વિસનગર શહેરના ઐતિહાસિક દેડિયા તળાવની દુર્દશા જોવા મળી રહી છે. જ્યારે શહેરના ભક્તો મોટી સંખ્યામાં દર મંગળવારે અને શનિવારે અહીં બિરાજમાન શ્રી છબીલા હનુમાન દાદા અને શનિદેવ ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આ તળાવમાં એકઠી થયેલી ગંદકીના કારણે ભારે દુર્ગંધ મારતી હોય છે, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા. દર્શન કરવા માટે આવતા ભક્તો એવો પણ બળાપો કાઢ્યો હતો કે શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા હોવા છતાં પણ આ પૌરાણિક તળાવની સફાઈ કરી શકતા નથી અને શહેરના વિકાસની વાતો કરી રહ્યા છે. વર્ષો પહેલાંથી શહેરના લોકો પોતાના સ્વજનોના મૃત્યુ પછી 10મા 11માની ધાર્મિક વિધિ કરવા માટે તળાવના કિનારે આવેલા રામજી મંદિરમાં આવતા હતા, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ કરાવવામાં આવતી હોય છે. ત્યારે આ તળાવની પાળે આવેલા વિવિધ પવિત્ર ઘાટ ઉપર હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિક વિધિ મુજબ સ્વર્ગસ્થ સ્વજનોના મોક્ષાર્થે પિંડ વિસર્જન કરવામાં આવતા હોય છે, જે શહેરના હિન્દુઓ સદીઓથી કરી રહ્યા છે. પરંતુ આ નગરપાલિકાના બોગસ વહીવટને કારણે આ તળાવની પાળે ભયંકર ગંદકી હોવાથી કોઈ ધાર્મિક વિધિ પણ કરી શકાતી નથી તેવી હૈયાવરાળ એક બ્રાહ્મણ દ્વારા કાઢવામાં આવી હતી. હવે જો તાત્કાલિક અસરથી નગરપાલિકાના ભાજપના સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માગણી શહેરના ભક્તો કરી રહ્યા છે, તો શું નગરપાલિકા દ્વારા આ તળાવની સફાઈ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.